દર શનિવારે રજાની માંગને લઈ બેંક કર્મીઓની દેશવ્યાપી હડતાલમાં ભરૂચના બેંક કર્મચારીઓ પણ સામેલ થતા સતત ચોથા દિવસે બેંકિંગ કામગીરી બંધ રહી હતી. છેલ્લા કેટલાક સમયથી બેંક કર્મચારીઓ તમામ શનિવારે રજાની માંગ કરડા છે, પણ સરકાર દ્વારા હજુ સુધી આ મુદ્દે કોઈ નિર્ણય લેવામાં નહીં આવતા પ્રજાસત્તાક દિનના બીજા દિવસે દેશવ્યાપી હડતાળનું એલાન બેંક કર્મચારીઓના સંગઠન દ્વારા આપવામાં આવ્યું હતું, જેના સમર્થનમાં ભરૂચના 1200 સહિત ગુજરાતના 15,000 બેંક કર્મીઓ તેઓની માંગ અંગે દેખાવો યોજી હડતાળમાં જોડાયા હતા. બેંક કર્મચારીઓનું કહેવું છે કે વીમા કંપનીઓમાં પણ તમામ શનિવાર રજા આપવામાં આવી રહી છે, તેમજ શનિ રવિ રજાથી ગ્રાહક સેવાને કોઈ અસર નહીં પડે. જાન્યુઆરી માસના અંતિમ સપ્તાહમાં શનિ રવિ અને પ્રજાસત્તાક દિનની 3 રજા બાદ સતત ચોથા દિવસે પણ બેંકોની હડતાળના પગલે બેન્કિંગ કામગીરીને અસર થવા પામી હતી. જોકે ખાનગી બેંકોને એટીએમની સેવા ચાલુ રહેતા ગ્રાહક સેવાને અસર ઓછી જણાઈ રહી હતી. અરે કેમ શું થયું? તારા મોઢા પર કેમ 12 વાગ્યા છે? અરે જવા દે ને, કેટલી મહેનત કરીને મમ્મી માટે ડિનર સેટ લાવી અને મમ્મી કહે કે નકરું પ્લાસ્ટિક લઈને આવી છે, હવે એક્સચેન્જ કરાવીને સ્ટીલનું ડિનર સેટ લાવવા કહે છે. હા તો એમાં શું થયું? સ્ટીલનું લઈ આવો. અરે જવા દે ને, ક્યાંથી સ્ટીલનું લાવું? આજકાલ સ્ટીલના વાસણો ક્યાં સારા મળે છે? કાં તો એ કટાઈ જાય, ફાટી જાય, કે છેલ્લે કઈ નહીં તો વળી જાય. હવે સ્ટીલના વાસણો નહીં ફાટે, વળે કે નહીં કટાય. ભરૂચમાં સ્ટીલની કોઈ પણ વસ્તુ ખરીદવી હોય તો ભરૂચનું માત્ર એક જ સ્થળ, વર્ષોથી વિશ્વાસપાત્ર નર્મદા ઇન્ડસ્ટ્રીઝ. વાવ, આ તો બહુ હેવી અને સારી ક્વોલિટીનું સ્ટીલ લાગે છે. પણ આ બધી વસ્તુઓ પર ડિસ્કાઉન્ટ મળશે ખરું? અરે આ બધી વસ્તુ તને હોલસેલ ભાવમાં મળી જશે. ભરૂચના બધા હોટેલ્સ વાળા, કેટરિંગ વાળા બધા અહીંથી જ વાસણો ખરીદે છે. માત્ર ભરૂચમાં જ નહીં પણ વિદેશમાં પણ નર્મદા ઇન્ડસ્ટ્રીના ટ્રાય-પ્લાય વાસણોની ખૂબ જ માંગ છે. એટલે જ વિદેશમાં રહેતા લોકો વાસણો ખરીદવા માટે નર્મદા ઇન્ડસ્ટ્રીને જ પસંદ કરે છે. તો અમે તમારી શોપિંગ કરી લીધી છે. તમે ક્યારે આવી રહ્યા છો? નર્મદા ઇન્ડસ્ટ્રી, ફેઝ 1, GITC, નિયર નર્મદા નગર, ભરૂચ. ફોર મોર ઇન્ફોર્મેશન, કોલ ઓન ધી ગિવન નંબર.